ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणे यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्कतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः. સુધાબેન તમારું માઇક ચાલુ છે, બંધ કરી દેશો. હા. અર્જુન ભયભીત થયેલા છે. કેમ ભય લાગ્યો છે? ભગવાનને પાલન કરતા તરીકે જ જોયા છે, પણ આ વિરાટ સ્વરૂપ જે એમણે પોતે ઈચ્છા કરી છે અને એની અંદર બધા જ પાસા હોય, એમાં બીજું પાસું જે સંહારનું છે એ જોયું અને ભય લાગ્યો. માંગતા તો માંગી લીધું છે, પણ હવે કેવી રીતે એને હેન્ડલ કરવું એ નથી આવડતું. પણ અર્જુનની એક ખાસિયત કે જે પ્રત્યેક સાધકની છે અને એ બહુ જ આપણે બધાએ વિચારવા જેવી છે, જીવનમાં અપનાવવા જેવી છે, તે છે રુજુત્વાત અર્જુન. સરળ છે, જે થાય છે એ અભિવ્યક્ત કરે છે. એમના શબ્દોની અંદર પોતાના મનની દશા છતી થાય છે. આપણે તો કોઈકની પાસે મન ખોલીએ તો અંદર ગણતરીઓ ચાલુ થાય કે આ મને નથી ખબર, આ મને નથી આવડતું, એવું હું એને કહીશ તો એ મને ડોબો માની લેશે. એવું થશે કે આને તો કંઈ આવડતું નથી. અર્જુનને એવું થયું નથી. શરૂઆત જ જ્યારે ભગવાનનું શરણ લીધું છે ત્યારે એમણે આ જ વસ્તુ કબૂલ કરી છે કે હું ધર્મના સંદર્ભમાં મૂઢતાને પામેલો છું. શું કરવું શું ના કરવું એ મને નથી ખબર પડતી.
એટલે ત્વામ મામ શાધી, તમે મારી ઉપર શાસન કરો. ટોટલી સરેન્ડર છે. સાધકનું સંપૂર્ણ શરણાગતિ હોવી જોઈએ. અને એ સંપૂર્ણ શરણાગતિ જ એને પોતાને ભારથી બચાવે છે. જેવો છે એવો દેખાય છે. એ પહેલી શરત છે અર્જુન થવા માટેની. સરળ. ને આપણે શું કરવા સરળ ના થઈ શકીએ? આ હું જેને હું કહું છું એને ધ્યાનમાં રાખીને જ આપણે દંભ કરતા હોઈએ છીએ. પણ એ જ હું જ્યારે પરમાત્માને શરણે છે, સંપૂર્ણ શરણાગતિ, ત્યારે જે કરાવે છે એ જ કરાવી રહ્યો છે. તો દંભને, હિચકિચાહટને, ભયને સ્થાન નથી રહેતું. અને અહીંયા પણ 23મા શ્લોકની અંદર અર્જુન કબૂલ કરે છે. 23મો શ્લોક વાંચીએ આપણે, 11મો અધ્યાય. રૂપમ મહત્તે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બહુબાહુરુપાદમ બહુદરમ બહુદંષ્ટ્રાકરાલમ દૃષ્ટ્વા લોકાઃ પ્રવ્યથિતાસ્તથાહમ. રૂપમ મહત્તે, તે મહત રૂપમ. મહત્તે એટલે તે મહત રૂપમ, તે તમારું મહત મહાન અમાપ રૂપ જે મેં જોયું એમાં શું છે? તો મહાબાહો, ભગવાનને સંબોધન કરેલું છે, હે મહાબાહો. ભગવદ્ ગીતાની અંદર ભગવાને પણ અર્જુનને મહાબાહુ કહીને સંબોધિત કરેલા છે. અને અર્જુન પણ ભગવાનને મહાબાહુ કહી રહ્યા છે. વિશાળ ભુજાઓ જેની છે તે મહાબાહુ. હે મહાબાહુ, તે રૂપમ મહત્તે. અને એ મહાન રૂપની અંદર શું છે? તો કે છે બહુ વક્ત્ર નેત્રમ. અનેક વક્ત્ર એટલે મુખ, નેત્ર આંખો, અનેક મુખ, અનેક આંખો, બહુ બાહુ, બહુ બાહુઓ, ઉરુ સાથળ, અને પાદમ પગ. તમારું અનેક મુખ, અનેક નેત્ર, અનેક બાહુઓ, અનેક સાથળો, અનેક પગ વાળું, બહુ ઉદરમ, ઉદરમ એટલે પેટ, અનેક પેટ વાળું, બહુ દંષ્ટ્રાકરાલમ, દંષ્ટ્ર દાંત, અનેક દાંત, વિકરાળ દાંત છે. અને કરાલ એટલે વિકરાળ. અને આ જોઈને, દ્રષ્ટવા, લોકાઃ પ્રવ્યથિતાઃ તથા અહમ અપી પ્રવ્યથિતાસ્મી. લોકો પણ પ્રવ્યથિત થયેલા છે
હું પણ પ્રવ્યથિત થયેલો છું. બધા જ ભય પામ્યા છે અને બધામાં ભગવાન હું પણ આવી જાઉં. ભગવાનને કબૂલાત કરે છે કે તમારું આ મહાન રૂપ છે, અકલ્પ્ય છે. અને આગળ કહેવાના છે નભસ્પૃશમ, આકાશથી લઈને પાતાળ સુધી, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને અહીં આગળ એ પોતે ઈશ્વર તરીકે જુએ છે. અર્જુન સમજી ચૂક્યા છે કે આ જે વસુદેવ નંદન જે છે, જે દેવકી નંદન છે, એ મારી સામે ઉભેલા છે એટલા જ નથી, એ સ્વયં ઈશ્વર છે. એટલે અહીં આગળ ભગવાનને કહે છે કે હે ઈશ્વર, તમારું રૂપ મહાન છે, પણ આ બધું મેં જોયું જે એના કારણે આજે દાઢો દાંત બધા વિકરાળ, પેલી શાર્ક માછલી આપણે દરિયામાં સફર કરતા હોઈએ અને આમ મોડું ખુલ્લું રાખીને જો દર્શન આપે તો આનંદ થાય ને, ભય લાગે, એવું થાય કે હમણાં કોળીઓ કરી જશે. અર્જુનને ભય લાગેલો છે અને બધા જે કોઈ તમને જોઈ રહ્યા છે એ પણ ભયભીત થયેલા છે, એવું એ અહીં આગળ કબૂલ કરે છે. કારણ કે આ વિરાટ રૂપ જે છે એની સાથે મારે વ્યવહાર કેવી રીતે કરવો મને ખબર પડતી નથી. અને આપણે કોઈ એલિયનને જોઈએ તો ભલે નિર્દોષ છે, નિરુપદ્રવી છે, પણ આપણું મન એક જ અમુક પ્રકારના જીવો સાથે વ્યવહાર કરવા માટે ટેવાઈ ગયેલું છે. એટલે આપણને લાગે કે આ અજીબ છે અને જો એ આપણી તરફ આવતું દેખાય તો આપણને 2 મિનિટ તો સંશય થાય કે આ શું કરવા આવે છે અહીં આગળ. શરૂઆતમાં આશ્ચર્ય છે, જ્યારે 10મા અધ્યાયની અંદર ભગવાને પોતાના સ્વરૂપનું રૂપનું વર્ણન કર્યું ત્યારે અર્જુન માટે આહલાદક હતું, આશ્ચર્યકારક. અને પેલા નાના બાળકની જેમ એમ થયું કે હવે હું આને એક જ રૂપની અંદર આ બધું જ જોઉં, અને એટલે જ એમણે માંગણી કરી છે. અને જ્યારે એ રૂપ દર્શન કર્યું ત્યારે કેવી રીતે વ્યવહાર કરું ખબર નથી પડતી, અને એટલા માટે ભય લાગેલો છે. એટલે અનેક બાહુ, અનેક ઉદર, અનેક વક્ત્ર, અનેક નેત્ર, હે પ્રભુ આ મહાન વિરાટ રૂપ જોઈ અને અમે અને બીજા બધા વ્યથિત થયેલા છીએ. અને આ વ્યથા કેમ છે? કારણ કે જે જોઈ રહ્યા છે એને સંપૂર્ણપણે પચાવવાની શક્તિ નથી. આપણે કયું સ્રોતસામ અસ્મિ જાહ્નવી, ગંગાજીમાં સ્નાન કરવા જઈએ, હર હર ગંગે, હે માં ગંગે, અને પગ લપસ્યો તો ભય લાગે છે.
એ ભક્તિના સ્થાને ભય કેવી રીતે આવ્યો? ત્યાં આગળ એવું નથી થતું કે આ તો માનો ખોળો છે. મહાપુરુષોને થાય, પણ આપણા જેવા સામાન્ય વ્યક્તિને ભય લાગે. એટલે જ્યાં વિશાળતા છે, વિરાટતા છે, ત્યાં કેવી રીતે મારે વર્તન કરવું એ મને નથી સમજણ પડતી. અને વિશાળતાનો ભય છે. ફાટ સમુદ્રની અંદર આપણને મૂકી દેવામાં આવે તો કિનારે ઊભા ઊભા બધું આહલાદક લાગે, પણ થોડાક અંદર ગયા પછી કેવી રીતે વ્યવહાર કરવો નથી ખબર પડતી. એવો જ અર્જુનને ભય લાગ્યો છે. એક જ પાસું જોયું અને બીજું પાસું જ્યારે દેખાયું છે ત્યારે એ ભયંકરતા પોતાને અનુભવાય છે. કારણ કે બંને પાસાનો સ્વીકાર નથી કરેલો. એટલે અહીં આગળ પોતાને આ વિરાટથી જ્યારે અલગ જોયા છે ત્યારે ભય સ્વાભાવિક છે. અને એટલા માટે ભયભીત થયા છે. એટલે એમણે અહીં આગળ નિર્દેશ કર્યો છે કે જો આ દિવ્ય ચક્ષુ તો તમે મને આપી દીધા છે, અને દિવ્ય ચક્ષુથી તમારું જે સમગ્ર રૂપ છે એનું દર્શન પણ તમે મને કરાવ્યું છે. પણ એ ચર્મ ચક્ષુની જે દિવ્યતાની દ્રષ્ટિ આપી એની સાથે જ્ઞાન દ્રષ્ટિ ના હોય તો એ દિવ્ય રૂપને પચાવવું પણ સહેલું નથી. એટલે અહીંયા આગળ એમને ભય લાગ્યો છે. પણ જો અદ્વૈત દર્શન છે, પોતાનો પણ એમાં સમાવેશ કર્યો હોય, એ ઈશ્વરથી હું જુદો નથી, તો ભયને સ્થાન નથી. અને એનાથી જ અભયતા પ્રાપ્ત થાય છે. શાસ્ત્ર કે છે દ્વિતીયાથી ભયમ ભવતી. જ્યાં બે છે ત્યાં ભય સ્વાભાવિક જ છે. આ હું છું, આ ઈશ્વર છે, જુદા છે બે, ત્યાં ભય છે જ. પરંતુ આ જે કંઈ છે એમાં હું પણ છું, એ મારું જ સ્વરૂપ છે, તો ભયને સ્થાન નથી. એટલે ઉપનિષદ કહે છે કે જ્યાં જ્ઞાન દ્રષ્ટિ છે ત્યાં ભયને સ્થાન નથી. એટલે આ સંપૂર્ણ બ્રહ્માંડ, એની અંદર જે કોઈ વિશાળ વસ્તુઓ છે, જ્યાં વિશાળતા છે ત્યાં ભય પામવાની જરૂર નથી. ત્યાં જ્ઞાન ચક્ષુ દ્વારા અભયની પ્રતિષ્ઠા કરવાની જરૂર છે. આપણને કોઈ આપણને લૂંટી લેશે, મારી નાખશે, એનો જ ભય હોય છે. પણ આપણે જ સામે ચાલીને લૂંટાવા ઉભા રહ્યા હોઈએ તો કોઈ શું લૂંટી લેતું તું આપણને? આપણે જ જાહેર કરી દઈએ કે ભાઈ કોહિનૂર મારી પાસે છે, મારે એને પકડી રાખવો નથી, તમે લઈ લો.
સામે ચાલીને જ આપવા માટે તૈયાર હોઈએ તો ભય ક્યાં છે? ક્યાંય નથી. પણ આપણે આપણું આગવું અસ્તિત્વ પકડી રાખવું છે, એનો વિલય નથી કરવો. અને એટલે ભય લાગે છે. એટલે જ્યાં વિરાટતા છે, વિશાળતા છે, ત્યાં અવશ્ય ભય છે. પણ જ્ઞાન ચક્ષુ ત્યાં ભય નથી. અને હવે આગળ 24મા શ્લોકની અંદર અર્જુન પોતે જ, હમણાં જ જોયું, કારણ કે એ અર્જુન છે, એ પોતે જ કબૂલ કરે છે. અને 24મા શ્લોકની અંદર એ ભયનું કારણ પોતે કબૂલ કરે છે. નભસ્પૃશમ દીપ્તમનેકવર્ણમ વ્યાત્તાનનમ દીપ્ત વિશાલનેત્રમ દૃષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિમ ન વિન્દામિ શમં ચ વિષ્ણો નભઃ સ્પૃશમ દીપ્તમ અનેકવર્ણમ વ્યાત્ત આનનમ દીપ્ત વિશાલનેત્રમ દ્રષ્ટ્વા હિ ત્વામ પ્રવ્યથિતાંતરાત્મા ધૃતિમ ન વિન્દામિ શમં ચ વિષ્ણુ. હે વિષ્ણુ. વિષ્ણુ સંબોધન કેમ છે? કારણ કે સર્વવ્યાપક સ્વરૂપે ભગવાનને જોયા છે. વ્યાવેષ્ટિ ઇતિ વિષ્ણુ. સર્વવ્યાપક એ વિષ્ણુ છે. અને હે વિષ્ણુ, નભઃ સ્પૃશમ, નભને સ્પર્શતા, દીપ્તમ દીપ્તિમાન, તેજસ્વી, અનેક વર્ણમ અનેક વર્ણો વાળા, વ્યાત્ત આનનમ, આનન એટલે મુખ, અને વ્યાત્ત એટલે ખુલેલું, ખુલ્લું. જેનું મુખ કેવું છે? ખુલ્લું છે. પછી દીપ્ત વિશાલ નેત્રમ, એના નેત્રો કેવા છે? વિશાળ છે અને દીપ્તિમાન છે, તેજસ્વી છે. આપણે કહીએ ને આમ પાણીદાર આંખ છે, એવા તેજસ્વી વિશાળ નેત્રો વાળા, ત્વામ તમને જોઈને, દ્રષ્ટવા પ્રવ્યથિત અંતરાત્મા, જે વ્યથિત થયેલો, અને ખાલી વ્યથિત નહીં, પ્રવ્યથિત, ખૂબ જ વ્યથિત થયેલો મારો જે અંતરાત્મા છે, મન, અહીંયા આગળ વ્યાકુળ મન વાળા મને, ન વિંદામી, હું પામતો નથી, હું જોતો નથી. શું નથી જોતો? ધૃતિમ ન વિંદામી, શમમ ન વિંદામી. હું ધૃતિ એટલે ધીરજ, હિંમત, એને નથી જોતો. અને શમમ, શાંતિને પણ હું નથી જોતો. એટલો બધો હું વ્યથિત થઈ ગયેલો છું આ બધું જોઈને. હવે મને ધીરજ પણ દેખાતી નથી, શાંતિ પણ દેખાતી નથી. હે ભગવાન, આ કેવું છે? આ નભસ્પૃશમ દીપ્તમ અનેક વર્ણમ વ્યાત્ત આનનમ, જે ખુલ્લું મુખ છે, એની અંદર હું કંઈ જ જોતો નથી. એટલે એ મુખની અંદર જે બધું હોમાઈ રહ્યું છે, એના કારણે
હું શાંતિ કે ધીરજ જોતો નથી, મને શાંતિ નથી થતી, આ સૌમ્ય રૂપ નથી. જેવી રીતે પ્રહલાદજીને હિરણ્યકશિપુએ કહ્યું હોય કે તારો નારાયણ બધે જ છે, તો આ ધગધગતા થાંભલામાં પણ છે? પ્રહલાદજી કહે છે. અને લાત મારી અને નરસિંહ ભગવાન પ્રગટ થયા છે. એ જે જીભ લટકતી, વિકરાળ મુખ, આંખો અને દાંત, બધું મોઢું ખુલ્લું છે અને નખથી જાણે કે હવે વધ કરી નાખવાના છે હિરણ્યકશિપુનો, એ રીતે આગળ વધે. તો હિરણ્યકશિપુ બહુ આનંદથી ભેટવા જાય ને પ્રહલાદની જેમ, એ તો ભાગવા માંડે. એવી જ રીતે આ બધું મેં જોયું અને એનાથી મને શાંતિ દેખાતી નથી. આ રૂપ તમારું શાંતિ પમાડે એવું નથી. એટલે અહીંયા આગળ અસંખ્ય ભય પમાડનારા જે કોઈ રૂપો છે, આપણને તો વંદાથી એ ડર લાગે. સર્પ બેસાડ્યો હોય સામે તો કોણ ઊભું રે? કોઈ ના ઊભું રે, ભાગે બધા. એનાથી પણ ભય લાગે. અહીંયા આગળ કહે છે કે આ બધું જ જે વિવિધ રૂપ તમારું દેખાય છે, વિવિધ આકૃતિઓ દેખાય છે, એ બધાથી હું ભયભીત થયેલો છું. અને વ્યાત આનનમ, તમને ખોલેલા મુખ સાથે હું જોઉં છું. એટલે કે કાળ રૂપે હું તમને જોઉં છું. વિકરાળ કાળ, જાણે કે બધાને ગ્રસિત કરી જશે, ગળી જશે. આ નેત્ર વિશાળ, દીપ્ત વિશાળ નેત્રમ, આ બધું જોઈને મારું મન અતિશય વ્યાકુળ બનેલું છે. અને આદિશંકરાચાર્યજી અહીંયા આગળ કે છે કે તે અતિશય ભયભીત થયેલા છે. પ્રભીતા, બહુ ભય પામ્યા અને એમનામાં ધીરજ ખૂટી ગઈ છે. હવે હિંમત રહી નથી. હાથ પગના ગાત્રો ઢીલા પડી ગયા છે અને ભયાનક સર્વ બાજુથી ભય જ લાગે છે. અને અર્જુન આ વિરાટ રૂપની ભવ્યતાથી ડરી ગયેલા છે. અને આ દરેક મનુષ્યનું મન આ જ રીતે કામ કરે છે. જ્યારે આપણા ફિક્સેશન કરતા આપણને કોઈક જુદી પરિસ્થિતિ દેખાય એટલે આપણને ભય લાગે જ છે. આપણે નક્કી કરી દીધું છે કે આ પરિસ્થિતિ કે આ વ્યક્તિ આ રીતે જ વર્તન કરે. કોઈ મશીન હોય, મસાજની ખુરશી આવે છે, બહુ સારી, પણ પહેલી વાર તમને બેસાડે એની અંદર અને ટાઈમ અંદર ફિક્સ કરી દીધો હોય કે 20 મિનિટ પછી એ ખુરશીની અંદરના જે રીતે સ્પેર પાર્ટ હોય એ રીતે તમારા હાથ પગ બધું એ દબાવે, વાઇબ્રેટ કરે, બધું કરે.
અને 20 મિનિટ થઈ ગઈ અને એ જે પ્રેશર છે એ વધતું ગયું. હવે આ તો મશીન છે, કોઈ છે નહીં, તમારા હાથ પગ તો બંધાઈ ગયેલા છે. હવે સ્વિચ બંધ કોણ કરે? કેવો ડર લાગે? છોડ છોડ છોડ. માણસ હોય તો છોડી દે, આ ક્યાંથી છોડવાનું છે તમને? ટેન્શન કેવું થાય કે આ 20 મિનિટ થઈ ગઈ, હજુ આ બંધ થતું નથી અને આ મને અહીંયા આગળ આ પ્રેશર વધતું જાય છે. મારા મનમાં ચોક્કસ પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ આટલા માટે જ હોય એવું ફિક્સેશન છે અને એ ફિક્સેશનના કારણે મને જે જુદી રીતે વર્તન કરે છે ત્યારે કેવી રીતે પ્રતિભાવ આપવો નથી આવડતું, માટે ભય લાગે છે. આ તો મારો પુત્ર છે, આ મારા પિતા છે, આ મારો પતિ છે, આ મારો ભાઈ છે. આણે આવી રીતે જ વર્તન કરાય. અને એ જ પિતા તમારી સાથે આટલા વર્ષોથી પ્રેમથી સૌહાર્દપૂર્ણ સૌમ્ય રીતે વર્તતા હોય અને અચાનક જ તમને ગુસ્સે થવા લાગે, તમને 10 માણસ આગળ ઉતારી પાડે, તો દુઃખ થાય ને. નવી પરિસ્થિતિ ઊભી થઈ છે, કેવી રીતે મારે વર્તન કરવું મને નથી આવડતું. આઈ કાન્ટ હેન્ડલ ધીસ. પતિ પત્ની વચ્ચે પણ છૂટાછેડા, ડિવોર્સ કેમ થાય છે? બસ હવે બહુ થયું, હવે આ રીતે વર્તન કરશે તો હું સહન કરી શકીશ નહીં. આપણી ચોક્કસ એક ફ્રેમ છે કે આ વ્યક્તિ આવી જ હોવી જોઈએ. ભાઈ તો પ્રેમપૂર્ણ જ હોય અને એ ભાઈ ગણતરીઓ કરવા માંડે. રક્ષાબંધનમાં જઈએ ને આપણા મોઢા સામું પણ ના જુએ, અંદર પોતાના રૂમમાં ભરાઈ જાય, રાખડી બંધાવવા માટે ઊભો જ ના થાય. આપણા મનમાં જે ઈચ્છા છે, જે ફિક્સેશન છે, એનાથી જુદી પરિસ્થિતિ ઊભી થઈ છે. કેટલે અંશે આપણે સ્વીકારી શકીએ? દરેક વાતની અંદર જોઈ શકાય. આ તો એક બે ઉદાહરણ જે મને યાદ આવ્યા એ મેં કહ્યા, પણ આપણા જ જીવનના બધા જ પાસાને અર્જુનની જેમ સરળતાથી, નિખાલસતાથી જોઈએ તો કેટલી બધી વસ્તુઓ એવી છે કે મારા મનમાં જે પિક્ચરાઇઝેશન છે, જે ફ્રેમ છે, એનાથી જુદું દર્શન થાય તો કેટલું સ્વીકારી શકીએ? પણ વિરાટ રૂપની અંદર આ બધું જ છે. એ
આપણને જોતા આવડવું જોઈએ. મારા જ જીવનના અનેક પાસા છે. અમુક પાસા આપણે એનાથી આંખ ચોરવી પડે છે. કારણ કે આપણને જ થાય કે આ રીતે આદર્શ રીત નથી, આવું ના કરાય મારાથી. ના કરાય પણ કરાયું છે એ તો હકીકત છે. એટલે ગયે વખતે આપણે બહુ સુંદર વાત જોઈ હતી કે જીવનમાં ઈશ્વરને સ્થાન હોય, આપણી સંપૂર્ણ સભાનતા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન થતું હોય અને છતાં પણ કોઈ વાર આપણને લાગે કે આપણે બહુ હાર્શ રીતે વર્ત્યા છીએ, અથવા તો આપણે સ્વાર્થપૂર્ણ નિર્ણય લીધો છે. હું મારું જ જોઈશ હવેથી, મારે બીજા કોઈનું જોવું નથી. સ્વાર્થપૂર્ણ નિર્ણય આપણને લાગે છે. ત્યારે એ જ ઈશ્વરને પ્રાર્થના હોય. એટલે જ્યાં બદલી શકાતું હોય ત્યાં ચોક્કસ બદલવું. લાગે એ વ્યક્તિની માફી માંગવી, આપણું વર્તન બદલાયું હોય બદલવું. પણ એના કારણે બીજી વ્યક્તિને કે પોતાને કન્ડેમ કરી અને નીચો ધારી લઈ અને શું કહેવાય એને કે નફરત કરવી પોતાની જાત માટે અથવા બીજાના માટે, એ યોગ્ય નથી. કારણ કે બધાને જ પરમાત્મા જ જોઈએ છે. કોઈ કે મારે તો ગાડી જોઈએ છે, હા, બંગલો જોઈએ છે, કઈ પરમાત્મા મારે નથી જોઈતા. પરમાત્મા એટલે જ પરમ સુખ સ્વરૂપ. ગાડી થકી બંગલા થકી શું જોઈએ છે? સુખ જોઈએ છે. હમણાં એવું કે આ ગાડી લાવો ને તમને એક્સિડન્ટ થશે અને અડધું અંગ તમારું પેરાલિટિક થઈ જશે. આપણે લઈએ ગાડી? ના લઈએ. ના ભાઈ, હા, મારે એવું નથી જોઈતું. એટલે ઈશ્વર આ સમષ્ટિ રૂપે પ્રગટ થયો છે. એના બધા જ પાસા એના છે. એટલે આપણા જીવનની અંદર પણ આપણને સર્વને જોઈએ છે પરમ સુખ, પરમાત્મા જ જોઈએ છે. અને જેને પરમાત્મા જ જોઈએ છે, આ સર્વ રૂપે એ જ પ્રગટ થયો છે. ભલે વિકરાળ રૂપ એનું હોય કે સૌમ્ય રૂપ એનું હોય. અને વિકરાળ રૂપ જોઈને આપણને શાંતિ નથી થતી, સંતોષ નથી થતો, ધીરજ નથી રહેતી. આ બધું જ થાય. ના થાય એવું નહીં. કારણ કે અર્જુનને થાય છે અને આપણે બધા જ અર્જુન છીએ, જીવ માત્ર. એટલે બધું જ થાય. પણ એની કબૂલાત પણ કરતા આપણને આવડવી જોઈએ.
એટલે એનો મતલબ એ નથી કે બધાની આગળ જઈને આપણે વારે વારે એકની એક જ વાત કયા કરવી. જે આવે એને પકડીને કહેવું કે ભાઈ ના હો, મારાથી તો આમ થઈ ગયું તેમ થઈ ગયું. મને ખબર હોવી જોઈએ. અને એ પણ ઈશ્વરની એક અભિવ્યક્તિ છે. એના કારણે હું મારી જાત ઉપર કોઈ સિક્કા ના મારું. સેલ્ફ કન્ડેમિનેશન. એમાં વ્યક્તિનું વ્યક્તિત્વ રહેસાઈ જાય છે. પછી એ કોઈ દિવસ એ પીડામાંથી ઊભો ના થઈ શકે. એક હેલ્ધી લાઈફ જેને કહેવાય, કારણ કે વારે વારે એને યાદ આવ્યા કરે. કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમ. કેમ મેં ખોટું કર્યું? કેમ આ પાપ કર્યું? એકનું એક. તો એ પોતાની જાતને પ્રેમ જ નહીં કરી શકે. અને જે પોતાને પ્રેમ નથી કરી શકવાનો, એ જગતને શું પ્રેમ કરવાનો? પોતાની સાથે જ જેનું હેલ્ધી રિલેશન નથી, એનું જગતની સાથે પણ હેલ્ધી રિલેશન ના જ હોય. જે પોતાને માફ ના કરી શકે, એ બીજાને પણ માફ ના કરી શકે. પણ જાણવું જોઈએ કે આપણે બધા જ મનુષ્ય છીએ. અને મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. એમાંથી શીખી આગળ ચાલવાનું. ના બહાર નીકળી શકાય, પરમાત્માને પ્રાપ્ત. મારો પ્રયત્ન તો હોય જ. ઓછો પડે તો એના માટે પ્રાર્થના છે. પણ એનો મતલબ એ નહીં કે આ કાળો ડાઘો મારામાં ના જ હોવો જોઈએ, અને જો દેખાય તો હું જ મારી જાતને નફરત કરું. તો એમાંથી બહાર નીકળી શકવાના જ નથી. હું આવો ગાયા જ કરવાનું પછી આપણે. અને સિક્કો આપણે આપણી જાત ઉપર મારી દઈએ, પછી કોઈ બહાર ના કાઢી શકે. એટલે જે ફિક્સેશનની વાત છે, અર્જુને ભગવાનના સ્વરૂપને, રૂપને એક મનમાં નક્કી કરી દીધેલા પ્રમાણે જ્યારે જોવાની પ્રવૃત્તિ કરી છે, અને એનાથી બીજું પાસું જ્યારે દેખાયું છે, ત્યારે એની સાથે કેવી રીતે વ્યવહાર કરવો નથી સમજણ પડતી. અને એટલે જ ધીરજ ખૂટી ગઈ છે, ભય લાગ્યો છે, શાંતિ નથી રહી. અને એ કબૂલ કરે છે. અને આગળ 25મા શ્લોકની અંદર એ જ વસ્તુનો વિસ્તાર કરે છે. દંષ્ટ્રાકરાલાની ચ તે મુખાની દૃષ્ટ્વૈવ કાલાનલસન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. દંષ્ટ્રાકરાલાની ચ તે મુખાની દૃષ્ટ્વા એવ કાલ અનલ સન્નિભાની દિશો ન જાને, એટલે કે દિશઃ ન જાને, ન લભે ચ શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ. હે જગન્નિવાસ, પ્રસીદ. જગન્નિવાસ
હે જગત જેમાં નિવાસ કરે છે, સર્વ જગતના અધિષ્ઠાતા, હે પ્રભુ વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા. આ અખિલ વિશ્વની અંદર કોણ છે? તું જ છે. તારા સિવાય જગમાં કોઈ નથી. કોઈ નથી એટલે કે તું જ છે. આ જગત રૂપે તું જ પ્રગટ થયેલી છે. એ જ માં છે, એ જ પિતા છે. અહીંયા જગન નિવાસ, જગતની અંદર તારો જ વાસ છે. એવા દેવેશ, દેવોના પણ ઈશ્વર. દેવતાઓ પણ એક યોની છે. જેવી રીતે આ કેબિનેટ હોય આપણી વિધાનસભા, એની અંદર બધાને પોતપોતાના ક્ષેત્રના અંતર્ગતના કાર્ય સોંપવામાં આવેલા છે. કોઈક વિદેશ મંત્રી છે, કોઈક ગૃહપ્રધાન છે, કોઈક નાણાં પ્રધાન છે. એ ખાતું એમને સોંપવામાં આવેલું છે. એ દેવતાઓ છે, એને પદવી આપવામાં આવેલી છે, પણ એના પણ ઈશ્વર. ઇટ શાસને, એ જે નિયમ છે શાસન કરતા, એના ઘડનારે છે. સર્વ જગત એક નિયમબદ્ધ રૂપે ચાલી રહ્યું છે અને એનો ઘડનારો, પ્રત્યેક નિયમનો ઘડનારો ઈશ્વર છે. આપણે બધા નિયમો જાણતા નથી અને એટલે જ કેવી રીતે વ્યવહાર કરવો એ સંપૂર્ણ રીતે હજુ આપણને આવડતું નથી. અગ્નિ છે, પણ નાના બાળકને ના ખબર હોય તો એને દજાડી દે. એનો નિયમ જ છે ઉષ્ણતા, પણ એની સાથે વ્યવહાર કેવી રીતે કરવો મને ના ખબર હોય તો એ મને બાળી નાખે. એટલે અહીં આગળ એ નિયમોનો જે કર્તા છે, જે વાયુને વહેતો રાખે છે, અગ્નિને ઉષ્ણ રાખે છે, એ નિયમો મેં નથી ઘડ્યા, કે દેવતાઓએ પણ નથી ઘડ્યા, પણ એ દેવતાઓનો પણ ઈશ્વર, શાસન કરનાર દેવેશ, હે દેવેશ, હે જગન નિવાસ, દંષ્ટ્રા કરાલાની ચ તે મુખાની, તે તવ તમારા, દંષ્ટ્રા કરાલાની મુખાની, વિકરાળ દાઢો, દાંત, વિકરાળ દાઢો વાળા મુખો દ્રષ્ટવા જોઈને, એવ જ કાલ અનલ સન્નિભાની, કાલ એટલે કાળ, અનલ અગ્નિ, સન્નિભાની એટલે સમાન, કાલાગ્નિ સમાન, દિશ ન જાને, આ દિશાઓને હું જાણતો નથી, હું દિગ્મૂઢ થયેલો છું. આ બધું તમારું વિકરાળ રૂપ જોયું, જેમાં કાળાગ્નિ સમાન આ બહાર નીકળેલી જે આપણા જે રાક્ષસી દાંત છે, એ વાઘ સિંહમાં કેવા હોય છે, એને માંસ ચાવવાનું છે એટલે એના એ રીતના આપવામાં આવેલા છે. એ વિકરાળ દાઢોને અને એ ખુલ્લા મુખને જોઈને હું દિગ્મૂઢ થયેલો છું, મને કંઈ ભાન રહ્યું નથી.
આ પૂર્વ દિશા પશ્ચિમ દિશા મને કંઈ ભાન નથી અત્યારે. અને શર્મ ચ ન લભે, મને શાંતિ મળતી નથી, મને ચેન પડતું નથી. હે જગન્નિવાસ દેવેશ પ્રસીદ, તમે પ્રસન્ન થાઓ. ભગવાન કહે છે કે હું તો પ્રસન્ન જ છું. પણ ભગવાન, હું પ્રસન્ન નથી આ સ્વરૂપ જોઈને, એનું શું? એ કબૂલાત કરે છે કે આ બધું મેં જોયું, અને આ તમારા દાંત, આ દાઢ, બધું જોઈને મને ડર લાગે છે. આ વિકરાળ દેખાય છે બધું. અને આ વસ્તુને એણે પ્રલય સાથે સરખાવી છે. એટલે કાલાગ્નિ, તમે કેવા છો? આ કાલરૂપી અગ્નિ, અનલ, અલમ ન વિદ્યતે યસ્ય ઇતિ અનલઃ, જેને અલમ, બસ એવું નથી, એનામાં જેટલું હોમો એટલું બધું જ કાળના ખપ્પરમાં હોમાઈ જાય છે. એ બસ કહેતો નથી, બધું જ હોમી દે છે. અને એ ઉપરાંત એ કહે છે કે મને આ દિશાઓનો પણ ખ્યાલ રહ્યો નથી, એટલે કે મને કંઈ ખબર પડતી નથી. અત્યારે હું દિગ્મૂઢ થયેલો છું. પ્રારંભમાં જે મને મનોરંજન આપ્યું, જે આશ્ચર્યજનક લાગ્યું, એ જ રૂપ હવે મારા મનને રંજન આપનારું નથી, ડર આપનારું છે, ભય લાગ્યો છે. અને આ વિરાટ રૂપના દર્શનનો હવે મને કોઈ આનંદ રહ્યો નથી. આપણે પણ આપણા જીવનને જરા ફાસ્ટ ફોરવર્ડમાં જોઈએ ને, તો બાળપણથી લઈને અત્યાર સુધી, હે, પહેલા જરાક જેટલું પેલું લીંબુનું એક ટીપું આપણને આમ ચખાડે ને, આપણું મોઢું આમ 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 થઈ જાય. અને હવે આ પી જવાનું છે, હાલાઓ, પી ગયા. ક્યાં ગયું એ બધું? નાની નાની બાબતો આશ્ચર્યજનક લાગે, જાણે કે વધતી જતી ઉંમરે આ કાળરૂપી અગ્નિ, અનલ ના ખપ્પરમાં ઘણું બધું હોમાઈ ગયું. આપણને જ આ જે વીતી રહેલું છે એનું વિશ્લેષણ કરીએ તો આપણને ખબર પડે. અને કદીક ડર લગાડનારું પણ હોય છે. એટલે અહીંયા આગળ કહે છે કે અત્યારે શર્મ ન લભે, શરૂઆતમાં મનને સુખ આપનારું અત્યારે મને દુઃખદ લાગે છે, વિકરાળ લાગે છે. અને હવે મનની શાંતિની પુનઃસ્થાપના માટે તે ભગવાનને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે, આજીજી કરે છે કે હે દેવેશ, દેવોના પણ ઈશ્વર અને જગન નિવાસ, તમારામાં આ સંપૂર્ણ જગતનો વાસ છે, તે તમે મારા ઉપર પ્રસન્ન થાઓ, મને આશીર્વાદ આપો કે આ જે મારા મનની સ્થિતિ છે, અને અમારા બધાયના મનની આ સ્થિતિ છે, એમાંથી હે જગત કરતા તમે જ બહાર કાઢવાને સક્ષમ છો. તમે સર્વશક્તિમાન છો. તમે અમને આ દુઃખમાંથી
ઉગારી લો. ભવ દુઃખ છે. આ સંસાર માત્ર સુખનો સ્રોત નથી, કાંટાની પથારી પણ છે. અને ભગવાન એમાંથી ઉગારો. તમે આશીર્વાદ આપો, અનુગ્રહ કરો, એવી અર્જુનની પ્રાર્થના છે. અને આ પ્રાર્થના કર્યા પછી વાસ્તવિકતા, જે વર્તમાનમાં અત્યારે જે પરિસ્થિતિ સામે આવીને ઊભી રહેલી છે યુદ્ધની, એની જે અનેક આશંકાઓ, એના જે અનેક ભય છે, હવે એ સંદર્ભમાં એમને થોડીક હાશ થતી જણાય છે. કારણ કે દેખાઈ ગયું છે કે વિજય એમના પક્ષમાં છે. એટલે એ સંદર્ભની એમને આશંકા દૂર થઈ છે. એની પણ કબૂલાત હવે એ આગળના શ્લોકની અંદર કરે છે. અમી ચ ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહૈવાવનિપાલસંઘૈઃ ભીષ્મો દ્રોણસૂતપુત્રસ્તથાસૌ સહાસ્મદીયૈરપિ યોધમુખ્યૈઃ અમી ચ ત્વામ ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ સર્વે સહ એવ નિપાલસંઘૈઃ ભીષ્મો એટલે કે ભીષ્મ, દ્રોણ, સૂતપુત્રઃ તથા અસૌ સહ અસ્મદીયૈઃ અપિ યોધમુખ્યૈઃ ત્વામ તમારા, તમારી અંદર, તમારામાં અવની પાલ સંઘૈઃ સહ એવ. અવની એટલે ધરા, ધરતી, પૃથ્વી. પૃથ્વીનું જે પાલન કરનારા છે એ કોણ છે? રાજા, જેને આપણે રાજાઓ કહીએ છીએ. રાજાઓના સમૂહોની સાથે સાથે ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાઃ, ધાર્તરાષ્ટ્રાઃ, આ ધૃતરાષ્ટ્રના પુત્રો અસૌ, અને આ ભીષ્મ, દ્રોણ, સૂતપુત્ર, ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણ, તથા અસૌ અને આ અસ્મદીયૈઃ અમારા યોધ મુખ્યૈઃ યોદ્ધાઓ, જે મુખ્ય યોદ્ધાઓ એટલે બાકીના પણ યોદ્ધાઓ ગણી લેવાના, અમારા યોદ્ધાઓ સહ અપી, અમી એટલે આ સર્વે, આ બધા જ, એ બધાનું શું થાય છે? એ બધા હું જોઈ રહ્યો છું. આગળ 27મા શ્લોકની અંદર એની વાત કરે છે. વક્ત્રાણિ તે ત્વરમાણા વિશંતિ દંષ્ટ્રાકરાલાની ભયાનકાની કેચિદ વિલગ્ના દશનાંતરેષુ સંદૃશ્યન્તે ચૂર્ણિતૈરુત્તમાંગૈઃ. તે તમારા દંષ્ટ્રા કરાલાની ભયાનકાની, આ ભયાનક વિકરાળ દાંતો વાળું આ જે મુખ છે, ત્વરમાણા ત્વરિત રૂપે, ઉતાવળથી, વિશંતિ પ્રવેશે છે, કેચિત કેટલાક, ચૂર્ણિતૈઃ ઉત્તમાંગૈઃ એમના ઉત્તમ અંગ એટલે મસ્તક,
ઉત્તમ અંગ મસ્તક, એ જે છે એ દાંતોની વચ્ચે ચૂર્ણિત થાય છે, ચૂર્ણ થઈ ચવાઈ રહેલા છે. દશન અંતરેષુ, દાંતોની વચ્ચે. વિલગ્નાહા સંદૃશ્યન્તે, વિલગ્નાહા એટલે વળગેલા, સંદૃશ્યન્તે એટલે દેખાય છે. આ બધું જ આ ભીષ્મ હોય કે કર્ણ હોય કે દ્રોણાચાર્ય હોય કે અમારા સૈનિકો, એમના સૈનિકો, બધા જ તમારા આ વિકરાળ દાંતો, જે મુખ ખુલ્લું છે એની અંદર ચવાઈ રહેલા મને દેખાય છે. કાળના મુખમાં બધું હોમાઈ રહેલું છે એવું મને દેખાય છે. અર્જુન આ જોઈ રહ્યા છે અને એ જ વર્ણન કરે છે. અને ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને બતાવ્યું કે ભવિષ્યમાં શું થવાનું છે એ જોયું, અને કાળના મુખમાં બધું ભક્ષણ થાય છે એ પણ એમણે જોયું. એટલે આ સૃષ્ટિની જે જીવન પ્રક્રિયા છે, બાળપણથી લઈને કાળના મુખમાં હોમાય, કેટલાક બાળપણમાં જ કાળના મુખમાં હોમાઈ જાય છે. ભયંકર આ પરિસ્થિતિ જે છે ભય ઉત્પન્ન કરનારી છે. અને બધાના મસ્તક અડધા ચવાયેલા, શરીરો લબડેલા, બધું લોહી વાળું, બધું વિકરાળ હું જોઉં છું. અને આગળ જેવી રીતે આ નદીઓના જળ પ્રવાહ સમુદ્રની તરફ વહે, એ રીતે ગમે તેટલો વીર કેમ ના હોય, એ તમારા કાળરૂપી મુખમાં હોમાઈ રહ્યો છે, એ વાત કરે છે. આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.